તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ બ્લોકમાં તમારું સ્વાગત છે. તો રાતે આપણે વડોદરા આવીને સૂઈ ગયા હતા. તો અત્યારે આપણે ઉઠી ગયા છે. હવે અમદાવાદ માટે જવાનું છે. તો ચા પાણી પીને આવી ગયા છે. તો આપણે આ હોટલે સૂતા હતા. હવે આપણે ચા પાણી પીને આવી ગયા છે અને હવે આપણે નીકળવાનું છે અમદાવાદ માટે. આ હોટલે આપણે સૂતા હતા, ક્રિષ્ના હોટલે. તો આ બાજુમાં હાઈવે છે. તો હવે આપણે અહીંથી નીકળીએ. ગોલ્ડન ચોકડી આવી ગઈ છે અને અમદાવાદ 112 કિલોમીટર, હાલોલ 35 કિલોમીટર અને આપણે એરપોર્ટ છે વડોદરા બાયપાસમાં. અને બાજુમાં આર્મીનો કેમ્પ છે. આ આર્મીનો કેમ્પ છે. જો આપણે જવાનું છે અમદાવાદ એક્સપ્રેસ, બરોડા અમદાવાદ એક્સપ્રેસ પૂરો થાય એટલે પછી આપણે રિંગ રોડે જઈને સાણંદ જવાનું છે. સાણંદનું ભરેલું છે આપણે. તો આજ આપણી ગાડી ખાલી થઈ જાય. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ તમને કહું, એ સાંભળો છો? વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હા, હવે બરોબર. તો ફાઇનલી આપણે જો અમદાવાદ એક્સપ્રેસ પગવા આવ્યા છે. અમદાવાદ એક્સપ્રેસ આવે એટલે આ બોર્ડ મારેલા આવે. તો નેશનલ એક્સપ્રેસ અમદાવાદ 110 કિલોમીટર. જો મારેલું છે બોર્ડ અમદાવાદ. અહીંથી લેફ્ટ સાઈડ મારી દેવાની. આ નીચે છે આપણે વાસદવાળો હાઈવે છે અને આપણે લેફ્ટ સાઈડ રાખીને ઉપર ચડી ગયા છે એટલે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે. જોવા નીચે આપણે વાસદવાળો હાઈવે છે. રવા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે.
બોર્ડ મારેલું છે અમદાવાદ 91 કિલોમીટર, 5 કિલોમીટર ટોલ નાકું છે. જયપુર 749, આણંદ 34 કિલોમીટર. તો ચાલો મળીએ આપણે ટોલ નાકે. પહોંચ્યા છે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે અને જો ટોલ નાકું આવી ગયું છે. ટોલ પાર કરીને પછી આપણે સીધા હાલશું. ટોલમાં ક્યાંક લાગે છે. હવે ટ્રાફિક ઓછું જોશે ભાઈ. અમુકના ફાસ્ટેગમાં પૈસા ન હોય ને એટલે પાછી મરાવે ને એવું કરે એટલે ટાઈમ લાગી જાય. બાકી આપણે તો પહોંચી ગયા છે ટોલ નાકે. ટોલ નાકું લઈને પાછા આપણે હાઈવે ચડી ગયા છે. ફાઇનલી અત્યારે આપણે જો અમદાવાદ એક્સપ્રેસ પૂરો થાય. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ 1 કિલોમીટર આગળ આપણે રાજકોટ હાઈવે પર ઉતરવાનું છે. સીધા જાઓ તો અમદાવાદ સિટીમાં જવાય, પણ આપણે તો સિટીમાં નથી જવાનું, આપણે જવાનું છે સાણંદ. તો આપણે અહીંથી પાછા રિંગ રોડ ચડી જઈશું. $500 મીટર છે હવે તો. $200 મીટર. ગાંધીનગર રાજકોટ જવા માટે અહીંથી ઉતરી જાઓ એમ કહે છે આપણને ભાઈ. જાઓ અહીંથી આપણે લેફ્ટ મારી દેવાની તો એટલે પછી આવે ટોલ. આવ્યું ટોલ નાકું. ટોલ નાકું પાર કરીને સીધા પાછા હાલ્યા જઈએ. આપણે ટોલ નાકું પાર કર્યું છે તો સરખેજ, રાજકોટ, પોરબંદર. જો આપણે અમદાવાદ રિંગ રોડ છે.
અત્યાર સુધી ટ્રાફિક નહોતું, પણ હવે જો ટ્રાફિક મળશે આપણને, કારણ કે અત્યાર સુધી આપણે એક્સપ્રેસ ઉપર હતા એટલે નાનું ટ્રાફિક તો હોય નહીં. અત્યારે તો આપણે રિંગ રોડ આવી ગયા છે, નાનું મોટું બધું ટ્રાફિક છે. જો અત્યારે આપણે પહોંચી ગયા છે અસલાલી. અસલાલીથી આપણે જાશું સરખેજ બાજુ. અત્યારે વાગી ગયા છે 11:30 અને આપણે કંપનીએ પહોંચી ગયા છે અનલોડિંગ પોઈન્ટે. તો જોઈએ છે હવે ક્યારે આપણી ગાડી ખાલી કરે છે. જો આ કંપની છે, એ બને છે કંપની. જો આપણે ખાલી કરવા લગાડી છે ગાડી. આ રીતે ગાડી ખાલી થાય છે ભાઈ. જો આપણે કાચ ફરીને આવ્યા હતા, આ રીતે ખાલી થાય છે. क्या बहुत परेशान और आगे ले लो, और आगे ले लो, हाथ दब जाएगा. फिर दूसरा गिलास लाओगे तो हाथ दब जाएगा. थोड़ा और आगे लो इसको. हाँ, જો આ રીતે ખાલી થાય છે અને આખી કંપની છે. જો હજી શરૂઆત છે, કંપની બને છે, કોલેજ બને છે, કોલેજ. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે હોટલે. અત્યારે વાગી ગયા છે રાતના 8:30 અને આપણે ખાલી બાલી કરીને આપણે આવી ગયા છે હોટલે. હોટલ છે ગેલેક્સી. જોવડે હોટલ છે. સરખેજ પાર કરો એટલે લેફ્ટ સાઈડમાં હોટલ આવે છે અને આપણી ગાડી પડી છે. અને ચોકીદાર જો પાણી છાંટે છે, કારણ કે ધૂળ ન ઉડે ને એટલે. અમદાવાદ સિટીમાં બહુ ધૂળ છે હોય જ્યાં હોય. જો પાર્કિંગ એ જબરજસ્ત છે અહીંયા. જો નાવા ધોવાની સુવિધા સારી છે. તો હવે આપણે જવું છે જમવા, કારણ કે બપોરે કંઈ જમવા નથી. તો ચાલો જમવા માટે જવું છે. જો આવો ડુંગળી. આપણે ઓર્ડર આપ્યો સેવ ટમેટાનું શાક.
ચપાટી રોટલી પાણીની બોટલ આપણે હવે ચાલુ કરીએ જમવાનું. તો ફાઇનલી અત્યારે આપણે તો જમી કાઢવીને આપણી ગાડી આવી ગયા છે. તો આજ કાંઈ ભરાણી નહીં અમદાવાદથી, તો સવારમાં આપણે ભરીશું. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.